ગુજરાતમાં આદિવાસી પછાત વિસ્તારોમાં મનરેગા યોજનાનો મૂળ હેતુ જે બહાર આવ્યો હોય તેમ લાગતું નથી, કેમ કે ગરીબ મજૂરોને પૂરતી મજૂરી પણ નથી મળી રહી। સરકારી યોજના મનરેગામાં પણ ગરીબોનું શોષણ થતું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં મનરેગામાં ઓછું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે। આદિવાસી પછાત વર્ગના ઉત્કર્ષના નામે સરકાર જે છે તે મગરના આંસુ સારી રહી છે। વાસ્તવિકતા અહીં એ છે કે મનરેગા જેવી સરકારી યોજનાનો લાભ ગરીબો સુધી પહોંચ્યો જ નથી। ખુદ કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે કે ગુજરાતમાં મનરેગાના ગરીબ લાભાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે। એક બાજુ ગરીબ આદિવાસી પછાતોના મસીહા હોવાનો સરકાર દાવો કરી રહી છે અને જ્યારે બીજી બાજુ સરકાર મનરેગાના વેતનમાં વધારો નથી કરતી। અન્ય રાજ્યોમાં મનરેગાની મજૂરી 300 થી વધુ છે, જ્યારે વાયબ્રન્ટ અને વિકસિત ગુજરાતની અંદર મનરેગામાં રોજ માત્ર 280 રૂપિયાની ચૂકવણી થાય છે। ગરીબ મજૂરો પર સરકાર ઉપકાર કરતી હોય તેવું લાગી રહ્યું છે। અત્યારે તો ગુજરાતમાં મનરેગા યોજનાનો મંત્રી પુત્ર મળતિયાઓએ જ ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે। ગરીબો તેનો લાભ ઉઠાવી જ નથી શક્યા।